જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામિનારાયણ. એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે છે થર્સડે, બરોબર છે ને, અને ઘણા લાંબા ટાઈમની આગાહી બાદ, બરોબર છે, કેદુની આગાહી તો હતી અને ફૂલ ગરમી ભી હતી અમદાવાદમાં, બરોબર ને. ફાઇનલી વરસાદ સારો એવો અત્યારે ચાલુ થઈ ગયો છે. અત્યારે ઓલમોસ્ટ 11:30 પોણા 12 જેવું થયું છે. સવારના જોવા જાય તો 11:30 જે વરસાદ ચાલુ થયો હતો, બહુ આવતો હતો. હજી બી ઘણો સારો એવો આવશે. ચાલો એ બી દેખાડી દઉં. અને મમ્મી ને ધ્યાના બે ગેલેરીમાં બેઠા છે, તો આપણે એને મળી લઈ. ચાલો, અહીંયા અમારા ધ્યાનાબેન ડેઈલીની જેમ હિંચકામાં બેસી ગયા છે, વરસાદ એન્જોય કરે છે. પેલા વરસાદ દેખાડી દઉં બહાર, કદાચ તમને આમાં દેખાય ન દેખાય. નીચે પાણી ભરાઈ ગયા છે બધાય મસ્ત મજાના પાર્કિંગમાં, ને ફૂલ વરસાદી માહોલ જામ્યો છે, બરોબર છે. તો સારો વરસાદ આવે છે, બરોબર ને ધ્યાના? વરસાદ મસ્ત આવે છે ને? હાઈ કરો બધાને, હાઈ કરો, ટાટા કરી દે, ટાટા કરી દે બધાને. જય શ્રી કૃષ્ણ. અહીંયા મમ્મી છે, મમ્મીને મળી લઈ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ બધાને. કેવી છે ગરમી? અરે અતિશય સહન ન થાય એવી ગરમી છે અમદાવાદ. વરસાદ આવ્યો તો જોઈ શું થાય છે. આજથી કદાચ ઓછી થાય તો થાય કદાચ, કારણ કે બહુ જ ગરમી છે. આજ વરસાદ આવી ગયો, સવારથી ચાલુ છે આમના. બરોબર. અત્યારે થોડોક ઓછો થયો, પણ બહુ વધારે હતો શરૂઆતમાં તો. થોડોક ઓછો થયો એ વાત સાચી. ઓછો લાગે છે, એમ પેલા બહુ હતો. કદાચ થાય તો સારું, ગરમી ઓછી. રેવાતું નથી એટલી છે ગરમી. તો અમારે ગરમીમાં ગમે તો અહીંયા ગરમીમાં જ બેસવું હોય. શું બાર બધા આવતા જતા હોય ને, અત્યારે વરસાદ આવે છે ને, હિંચકો છે ખાસ, એટલે બહુ ગમે. એટલે બહુ ગમે ના અહીંયા. ના અહીંયા હિમા આવી ગઈ છે. જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? મજામાં ને? જોવા આવી ત્યાં શું કરે છે? ધ્યાનાબેન ને મમ્મી એઝ યુઝ્યુઅલ ગેલેરીમાં વધારે વધીનો પ્રોગ્રામ લે તો પરાળે બેસવું પડે. ગરમી એટલી થતી હોય, ધ્યાના માને નહીં. મારથી તો રેવાતું નથી એટલી ગરમી બની. મને અત્યારે જો પરસો એટલો વળે છે અત્યારે ઉપર, પણ બે દિવસ કેવો થતો. એના ગેલેરીમાં જ ગમે ત્યાં, પણ મજા આવે ગેલેરીમાં હોય ને તો બહાર વરસાદ જોવાની ને બધું. અમે જમી કરી લીધું છે, મમ્મી ને નીમાને અમે 3 જણા બાકી છે. હાલો જોઈ આવું શું કરે છે. ઉઠી છે તો ક્યાં નહીં, આજ પછી કઈ પીધું બિચારે એમ છે. કાલથી થોડી તબિયત ઓલી છે ને, આજે કઈ લીધું નથી. હવે કઈ ખવડાવશું એને. મીઠી છે જે પકડવાનું કરે છે. ખાઈ લેજો બેટા આજે, હો ને? જમી લેજો. ટાટા કરો, ટાટા કરો બકાના. ટાટા કરે છે એને. અહીં તો બહુ ગમે, અહીં તો બહુ જ ગમે એને. ધ્યાના ને કા ધ્યાના હિંચકો મળે તો સારી વાત છે. જાય ધ્યાના ને તો નાનો હિંચકો લેવો પડશે. ધ્યાના માટે નાનો લેવો પડશે. ગેલેરી મોટી હોય ને તો હિંચકો રહી શકે. નાની ગેલેરી માં તો હિંચકો રહે નહીં. ને તો એને નાનો એવો કઈક આવતો હશે ને લઈ દેશું ધ્યાના માટે. ત્યાં ને કેરીકોટ માં થાય, પણ કેરીકોટ કરતા ઓલો હિંચકો લેશું હવે. હા, કેરીકોટ માં થાય જ છે. આપણે પેલા કેરીકોટ નો બાંધ્યો તો અહીંયા, નાની હતી ને હવે મોટો બાંધી દીધો. એને બહુ મજા આવે જો અહીંયા. અહીંથી તો નીચે જવાનું નામ જ ન લે, ખાધા પીધા વગર. કાઢ્યા ભૂખ લાગી ત્યાંના? એ ત્યાંના ભૂખ લાગી. તો આજે છે ને જે કામ કરવા વાળા બેન આવે છે ને, એ ખાલી પોતા જ કરી ગયા. એમની હેલ્થ સારી નથી તો વાસણનો કે તમે કરી નાખજો. તો જો આટલા વાસણ કરી નાખ્યા ફટાફટ. સવારના ભેગા થયા હોય ને, હજી જમીને કરવાના તો બાકી જ. બધા એકસાથે ન થાય ને, એટલે અત્યારે આટલા કરી નાખ્યા. અને અહીંયા આપણું મશીન નહીં, જો કપડાં ધોવાઈ ગયા છે. બસ જો હવે કપડાં સુકવવા જવાના છે. આ વાસણનું કામ પતી ગયું, પ્લેટફોર્મ સાફ કરવાનું છે. હવે થોડું ઘણું કામ બાકી રહ્યું છે. ને પછી અત્યારે ધ્યાનાબેન જમે છે. ધ્યાના જમી લઈને એટલે અમે જમી લઈ. અત્યારે વાગી ગયા છે બપોરના 1:30. અને આજે જમવામાં જ છે ભીંડા બટેટાનું શાક, દાળ, રોટલી અને પુલાવ એ બનાવ્યા છે. જો અહીંયા પુલાવ જેવું બનાવ્યું છે. અને મમ્મીને હમણાં 2 દિવસ પહેલાં છે ને વોમિટ જેવું થયું હતું, તો એ કે મને આજે નથી ભાવતું. કા મમ્મી રોટલી કે નથી ખાવી મારે. 2 દિવસ થઈ ગયા પછી નથી મજા આવતી. નથી મજા આવતી, ઈચ્છા નથી થતી જમવાની. રોટલી વઘારેલી ખાવ તો પણ ભાવે. ભાવે, મમ્મીને ભાવે. રોટલી વઘારેલી, મમ્મીએ રોટલી વઘારેલી લઈ લીધી. ઓલી રોટલી તો ભાવતી જ નથી. સારી રોટલી કેવું. એટલે મમ્મી છે તો ભાત ભાવશે. ભાત પુલાવ જેવું કર્યું છે ને તો મોરા નથી એટલે ભાવશે. અને રોટલી છે જો, અહીંયા સલાડ છે, છાશ છે. અને અહીંયા છે ધ્યાનાબેને તો પહેલાં જ ખીર જમી લીધી. આજે એમને ખીર બનાવી દીધી હતી તો એને જમી લીધી. ને જો ડાન્સ કરે છે.
કા ધ્યાના ડાન્સ કરો બેટા. ડાન્સ કરે છે ડાન્સ ધ્યાના કરો, જો ધ્યાના. ડાન્સ કરે છે ડાન્સ કરે એટલે અપ ડાઉન થાય અને ડાન્સ કરતાં કરતાં હેરકોમાં ત્રીજી વાર કરી દીધા હતા તોય ખરાબ કરી નાખ્યા છે જો અને અહીંયા અમારો જ બ્લોગ અમે જોઈએ છીએ ત્યાંના ઝુલાવતી હોય ને કાનાની એવો બ્લોગ કાલે લીધું હતું તો એ જ જોઈએ છીએ તો ચાલો બધા જમવા ધ્યાના અમારી ડગ ડગ સાથે કરે છે. જો ધ્યાના ડગડગ કરે જો કેવું એને ઊભું રહેતા આવડી ગયું ને અહીંયા ડાન્સ કરે હવે તો એને ખબર પડે છે કે અહીંયા બ્લોગ આવે તો એ અમારી સાથે જોતી હોય છે ને હવે જોઈએ ને ફ્લેશ લાઇટ ચાલુ છે ને તો મોબાઈલ પકડો અત્યારે વાગી ગયા છે 8 તો અત્યારે જો બસ હવે અમે સાંજે પહેલાં ઉઠીને થોડુંક જે પેકિંગ કરવાનું હતું ને એનું કામ પહેલાં પતાવ્યું અને પછી હવે રસોઈ કરવાની છે રસોઈમાં બનાવવાના છે ચણાના લોટના પુડલા તો અહીંયા જો ધ્યાના બેન બેસી ગયા છે અને એપલ ખાય છે થોડીક વાર તો તોફાન કર્યા અમારી હારોહાર એને ટીપાઈ ઉપર પકડીને ઊભું રહેવું હતું ને વોક કરવું હતું ને થોડી વાર ચાલ્યું પછી હવે જો કામ પતી ગયું ને એટલે એ બેસી ગઈ કામ કરતા હતા ને એટલી વાર એને હારોહાર કરાવવું હતું એવું હતું તો ચાલો મળી લઈએ આપણે ત્યાંના બેનને અને મમ્મીને ધ્યાનું લઈ. નીચેનું હતું ને બધું જ ખાઈ થઈ ગયું અત્યારે બસ હવે જો જે જરૂરી વસ્તુ છે ને થોડી એ જ રાખી છે બાકી આખું જો ખાલી કરી નાખ્યું અને આ બોક્સ ભરી લીધું અમે એટલે એટલું પછી એટ એ ટાઈમ ઓછું થોડી નાની નાની વસ્તુ હતી થોડી કાચની વસ્તુ હતી તો ઉતાવળમાં આમ તેમ ન થઈ જાય એટલે એક બોક્સ રેડી કરીને અહીંયા રાખી દીધું છે અને અહીંયા જો ધ્યાના બેન અને મમ્મી બેસી ગયા છે જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ધ્યાના રોજ મમ્મીએ હસાવી. કીધું ને એટલે જય ધ્યાના રોજ હસાવી કાં બોલે? હા. મારી હારો હાર કરે મારો દીકરો કાં? હા જય શ્રી કૃષ્ણ કરે છે જો ત્યારે એપલ ખાય છે અમે એપલ બોઇલ કરીને ખવડાવીને તો નથી ખાતી આમ એને જાતે ખાવા દઈને એને હાથે ખાવાનું બહુ જ છે. હાથે ખાવાનું ફ્રેન્ડ્સ બહુ કેવું દઈ તો હાથે ખાવાનું હાથે કરે. ખાવાનું કરે એવું કરે મમ્મી બોલે છે ને તો મમ્મી નામ જોઈને સાંભળે છે ને એમ કે સુઈ ગયે છે ભટકા ભટકા કટકા હા જો કટકા. આખો સોફો નાના નાના તમે piece જુઓ કરી અને આખા દિવસમાં કેટલી વાર કરવો પડે હા, સોફા ઉપર જ બધું ઉડતું હોય એનું છોકરું નાનું હોય ને કાપી ત્યાં હા. નથી સમજતી ત્યાં સુધી બધી હા. કાપી એટલે એટલે. બેસી ગઈ જો. હા અત્યારે બેસી ગઈ શાંતિથી એને એટલે ખાવું એને છે ને રાખવું એનું ધ્યાન રાખતું જવું પડે ને કામ કરવું હા પડે. કામ તું જવું પડે જો એને અત્યારે લગી આપણે કરતા હતા ને ત્યારે અહીં ટીપાઈ પકડીને જ ઊભું રહેવું હતું બોક્સ હાલતા પકડીને ઊભું શીખી રહેવું ગઈ છે હતું ને હવે પકડી હા. પકડી જો ઊભી થવાનું કરે જો, છે. જો. હાલતા શીખે છે ને હાલવાની બહુ ઈચ્છા થાય. હાલવાની બહુ ઈચ્છા થાય છે એને હા 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 બહુ ઈચ્છા થાય ને મારી દીકરાને. હા. પછી પાપા કરાવો આને ખા ખા. એટલે એને હાલવાની બહુ ઈચ્છા થાય સોફા પકડીને એને દોડમ દોડ હાલવું હોય એટલે નીચે જ ન ઉતારી પણ હવે એને ખબર પડે છે નીચે ઉતરવું હોય ને તો જો 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 હવે એને કંઈક બીજું જોઈ શું છે જોઈ છે બેટા શું જોઈ છે એ ક્યાં? આમ જો, એ જો ને, જો. જો કંઈક નવું નવું દઈને એમાંથી કંઈક વસ્તુ લીધી હોય ને એમાંથી એને કંઈક જોતું હોય એવું કરે હવે એને આપણી વસ્તુ હોય ને એમાંથી જોતું હા હોય. એમાંથી જોતું એની હોય વસ્તુ કેનું આમ જો એક તો કરે ને ક્યાંક સમજાય નહીં આપણને જો હાલ, હાલ. બધાને વ્રત બતાવ તારું વ્રત બતાવ બધાને કે મારે છે ઈ નાનું નાનું જો કરવાય મહેંદી ત્યાં નાનું વ્રત કરો નાની રાતું પડી ગયો છે હો. ધ્યાના ડીંગલી મારો દીકરો શું કરે છે મારા દિયાનો દીકરો શું કરે છે મમ્મા કેમ કે એના બેબીને શું કે મમ્મમ શેમાં કરાય મમ્મમ ક્યાં કરાય મમ્મમ શેમાં કરાય પછી ઓલો બાબુ શું બોલે ટીવીમાં શું બોલે દોસ્તો જોશી બોલ જરાક જોશી બોલ શું બોલે શું શું બોલે કાકા નહીં પાપા શું બોલે પાપા પાપા હવે આપણે પૂછીને એટલે બોલે કે બાબુ શું બોલે તો કે પાપા બોલે પછી આ કોણ છે આ કોણ છે ત્યાંના આ કોણ છે મમ્મા કે તો મમ્મા મમ્મા બોલે તો બોલો મમ્મા બેટા મમ્મા બોલો મકાન મમ્મા કે તો મમ્મા મમ્મા કાલે બહુ મસ્ત બોલતી હતી મમ્મા મમ્મા એમ આવડે છે પણ એના મૂડ ઉપર ડિપેન્ડ હોય હા બસ એવું છે અત્યારે રમે છે શું હા બેઠા બસ બેઠા જો કાલથી હવે ચાલુ થઈ જશે બોર્ડ ચોથ ને કા મમ્મી બધા તહેવારો તહેવાર ચાલે હા આપણે આપણે રાજકોટ હોય તો આપણે તો આ વખતે કઈ તહેવાર જેવું છે છે જ જ નહીં. નહીં, હા. કારણ કે આ વખતે ત્યારે જ આપણે બરાબર ફ્લેટનું ને આ બધું કામ ચાલતું હશે અત્યારે કામે ચાલુ છે બધું હા, અને એટલે. ફેરવવાનું ઈ જ ટાઈમમાં છે સાતમ આઠમ ઉપર જ હા આપણે. સાતમ આઠમનું કામ છે. એટલે એમાં રજા હોય તો ફેરવાઈ હા જાય ને. ફેરવાઈ જાય એટલે ને એવી રીતનું છે અમારે ધ્યાનાનો બર્થડે હા બધું ભેગું થયું છે આ બધું ભેગું વખતે. થયું છે આ તો વખતે હમણાં એટલે 27 ને ધ્યાનાનો ફર્સ્ટ બર્થડે birthday આવશે આવશે.
તમારા તહેવારનું હા, બધું ટાઈમે જ ટાઈમ જ થયું છે. થોડું ઘણું આપણે જે માળિયામાં ઉપર પડ્યું છે એ બધું ઉતારવાનું છે, એટલે રોજ જે પ્રમાણે થોડું કરીએ જ છીએ આપણે. પણ હવે તહેવાર હમણાં એમલ ને શનિ રવિ રજા આવશે ને ત્યારે થોડું વધારે થશે, કારણ કે એક જણું એને રાખે ને તો પછી 2 જણા બાકીના કામ કરી શકે એવું ધ્યાન થાય. રાખવું પડે હા, જો હવે આવા જમ્પ કરે છે એટલે એનું ધ્યાન રાખવું પડે. બસ જો નકર તો આપણે ત્યાં તો બોળચોથ હોય તો ત્યારથી બધા તહેવાર અમદાવાદમાં સોરી રાજકોટમાં તો ચાલુ થઈ ગયા હોય, એમાં સ્પેશિયલી મેળો ને એવું બધું બોલે લોકો ફરવા જતા. અહીંયા તો એવું બધું કાંઈ હોતું જ નથી, ઓછું હોય. આપણા સૌરાષ્ટ્રમાં વધારે હોય મેળો ને એવું બધું, રાજકોટમાં તહેવારનું વધારે. હા, અને આપણે અહીંયા થોડું ઓછું છે. વાંધો ને, આપણે તો આ વખતે ક્યાં અમે ક્યાંય જવાનું હોય હતું, અમે ધ્યાન નાની હતી એટલે એને આપણે ક્યાંય એવી જગ્યાએ પબ્લિક પ્લેસ ઉપર ઓછા લઈ જાય, કારણ કે પ્રોબ્લેમ થાય ને તો એટલે બસ જો હવે ફેરવાઈ જાય એટલે શાંતિ થઈ જાય. રોજ પેલું આપણે જોતા હોય કરતા હોય પણ તો એમ થઈ જાય તો વધારે સારું. એમ થોડું અમુક વસ્તુ હોય ને આપણે પેક કરી જ લેવી પડે. ભલે ઓલા લોકો આવે પણ તોય આપણે કરી લેવી પડે. આપણે કરી લેવી પડે. સારું, કપડાનું 1-2 દિવસમાં કપડાનું કરી લઈશું. હા, કપડાનું કરી લઈશું. બનાવવાના ચણા લોટના પુડલા. તો ફર્સ્ટ ઓફ ઓલ ચણાનો લોટ લઈ લીધો છે, એમાં હિંગ નાખી, લસણ નાખ્યું, હળદર નાખી ને મીઠું નાખ્યું, 4 વસ્તુ એડ કરી છે. અને બસ જો પાણી નાખીને હલાવી અને ગરમ ગરમ પુડલા બનાવવા જ લાગી. પેલા મમ્મી જમી લે પછી હું જમી લઉં, ત્યાં થોડી વારમાં એમલને આવવાનો ટાઈમ થઈ જશે. અને આ જો બધા એક્સ્ટ્રા વાસણ હતા ને જે આપણે યુઝ ન કરતા હોય એવા બધા વાસણ છે, કોઈએ ગિફ્ટમાં આપ્યું હોય, કોઈને ત્યાંથી આવ્યું હોય ને એવા બધા વાસણ હતા ને, તો આ બધા વાસણ છે ને બોક્સમાંથી નીકળ્યા અમારી પાસે પડ્યું હતું ને, તો થોડા એવા લાગતા હતા કે ખરાબ થઈ ગયા છે, તો આ જો વોશ કરી નાખ્યા છે. અને હવે જો પુડલાની તૈયારી ચાલુ છે, તો બનાવી નાખી પુડલા. તો ફાઇનલી 12 નહીં પણ 12:30 થવા આવ્યા છે. હજી સુવાની તૈયારી જો નજીકના ટાઈમમાં કરવાની તૈયારી કરતા હતા, તો કીધું વ્લોગનો એન્ડ લઈ લઈ. બાકી છે જો ધ્યાના એના મમ્માના ફોટાથી પ્લે કરે છે, બરાબર છે. ઈમાનો નાનપણનો ફોટો છે, દેખાતો તેનો ચલો દેખાડતી કાંઈ વાંધો નહીં. આપણે અમે કાલે છે ને આલ્બમ આજે અમે થોડા ઘણા જોતા હતા, પણ પછી આજે ટાઈમ ન રહ્યો, કાલે મૂકીએ આપણે આલ્બમ, બરાબર છે. કાલે તો એ આલ્બમ તમને સારા ફોટા, અમારા નાનપણના ફોટોસ દેખાય. જો આ જો છે તો આ છે ઈમાનો નાનપણનો ફોટો, બરાબર છે. તો ચાલો વ્લોગને આપણે આજે અહીંયા જ એન્ડ કરી દઈએ. પાછા નવા વ્લોગમાં મળશું કાલે. ત્યાં સુધી બન્યા રહો, અને આપણા જૂના વ્લોગ ના જોયો તો એ બી જોઈ લેજો. વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. અને ઘણા લોકો, હું નામ ભૂલી ગયો, કાલે હું જરૂરથી કોમેન્ટમાં જોઈને એનું નામ બોલીશ. એ આપણા વ્લોગમાં ફર્સ્ટ હજી તો મૂકો ને ભેગી કોમેન્ટ કરે છે અને કહે છે કે મેં પહેલું લાઈક મેં તમારા વિડીયોમાં કર્યું, તો એને હું થેન્ક યુ કહી દઉં છું. અને નામ મેં આજે હું ઓફિસે હતો, મેં જોયું હતું પણ મને યાદ નથી, તો ડેફિનેટલી કાલે હું એ નામ જોઈને એ નામ બી એમનું બોલી દઈશ કે એ કોણ આપણા વ્યુઅર છે કે જે ફર્સ્ટ કોમેન્ટ કરે છે, ફર્સ્ટ લાઈક કરે છે આપણા વિડીયોમાં. ચલો મળીએ. જય શ્રી કૃષ્ણ, જય રામ, જય સ્વામી, ટાટા, બાય બાય, આવજો.